નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ બોલ. સિવિલ ડિફેન્સની ઓપરેશન શિલ્ડ મોક ડ્રીલ અંગે બોડેલી તાલુકા સેવા સદન ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ છે. સિવિલ ડિફેન્સની ઓપરેશન શિલ્ડ મોક ડ્રીલ અંગે બોડેલી તાલુકા સેવા સદન ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ છે. ઓપરેશન શિલ્ડ અંગે બોડેલી ખાતે સાંજે 5 કલાકે મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે. સાંજના 8 થી 8:30 વાગ્યા દરમિયાન બ્લેકઆઉટમાં સહભાગી બનવા નાગરિકોને અપીલ મદદનીશ પોલીસ અધિક્ષક ગૌરવ અગ્રવાલ દ્વારા કરવામાં આવી છે, જેમાં ગૃહ મંત્રાલય, ભારત સરકાર તથા ગૃહ વિભાગ ગુજરાત સરકાર દ્વારા ઓપરેશન શિલ્ડ મોક ડ્રીલનું આજે એટલે કે તારીખ 31 મેના રોજ સાંજે 5 થી 8 કલાક દરમિયાન આયોજન કરવામાં આવ્યું છે. જે અંગે છોટાઉદેપુર જિલ્લામાં બોડેલી તાલુકા સેવા સદન ખાતે મદદનીશ પોલીસ અધિક્ષક ગૌરવ અગ્રવાલના અધ્યક્ષસ્થાને એક પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. વધુમાં અગ્રવાલે નાગરિકોને સહભાગી થવા અનુરોધ કરતા જણાવ્યું છે કે કોઈ પણ પ્રકારની અફવાઓ ન ફેલાવે અને કોઈ પણ પ્રકારનો અવાજ આવે તો ભયમાં ન આવે અને પેનિક ન થઈએ. રાત્રે 8 થી 8:30 દરમિયાન બ્લેકઆઉટ થશે ત્યારે ઇલેક્ટ્રિસિટી કટ કરવામાં આવશે. તે સમયે લોકોએ પોતાના ઇન્વર્ટરની લાઇટો બંધ કરવાની રહેશે. પોતાના વાહનો લઈને ન નીકળે, માત્ર ઇમરજન્સી સેવાઓની જ પરવાનગી રહેશે, એમ તેમણે વધુમાં જણાવ્યું છે. प्रेस कॉन्फ्रेंस में बोडेली प्रांत अधिकारी, मामलतदार बोडेली, तालुका विकास अधिकारी પણ ઉપસ્થિત રહ્યા હતા. केंद्र सरकार के डायरेक्शन के अनुसार देश के 4 राज्यों में ऑपरेशन शील्ड का आयोजन किया जा रहा है. उसी ऑपरेशन शील्ड के चलते छोटाउदेपुर जिले के बोडेली टाउन में भी एक मॉक ड्रिल और ब्लैकआउट का आयोजन किया जाएगा. इस मॉक ड्रिल और ब्लैकआउट का आयोजन करने का पर्पस एडमिनिस्ट्रेशन का रिस्पॉन्स टाइम और सिटीजन्स में जागरूकता लाने के लिए है. इस मॉक ड्रिल का आयोजन 5 से 8 बजे तक किया जाएगा और ब्लैकआउट का टाइम 8 से 8:30 तक है. तो इसमें नागरिकों से अनुरोध है कि किसी तरह की अफवाह ना फैलाएं. अगर किसी को किसी तरीके की आवाज सुनाई देती है, किसी की बॉम्ब की या किसी को भी किसी तरह की आवाज सुनाई देती है, तो उससे भय में ना आए और पैनिक ना करें. साथ ही जब 8 से 8:30 में ब्लैकआउट होने वाला है तो उसमें इलेक्ट्रिसिटी कट करी जाएगी. बाकी लोगों से अनुरोध है कि उस टाइम पर अपने इन्वर्टर वगैरह की लाइट बंद रखें, अपने वाहन लेकर नहीं निकलें, क्योंकि उस टाइम पर वाहन लेकर निकलना भी अलाउड नहीं होगा. केवल इमरजेंसी सर्विसेज ही अलाउड होंगी. बाकी फोन वगैरह ये सब चालू करना बंद कृपया करके कोशिश करें कि ये सारे काम ना करें. थैंक यू. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.